ગુજરાતના રસ્તાઓ ફરીથી થયા લોહિયાળ 24 કલાકમાં અકસ્માતમાં 6ના મોત 15થી વધુને ઈજા। ગુજરાતમાં ફરી એકવાર રસ્તાઓ લોહિયાળ થયા છે। અકસ્માતની વણઝારમાં 24 કલાકમાં 6ના મોત થયા છે, જ્યારે 15થી વધુની ઈજા પહોંચી છે। સૌથી ખતરનાક દ્રશ્યો સામે આવ્યા ડભોઈના ગોપાલપુરા ગામ નજીકથી। અહીં બોલેરો અને બાઇક વચ્ચે એવો ગમખ્વાર અકસ્માત સર્જાયો કે રોડ પર લાશો વિખરાયેલી નજરે પડી। બોલેરો રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી। બોલેરો એટલી સ્પીડમાં હતી કે બાઇકમાં સવાર 3 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નીપજ્યા। મિત્રના લગ્ન અર્થે ક્વાંટ ગયા હતા 3 મિત્રો। 3 પૈકી એક વ્યક્તિ પોલીસ કર્મી હોવાનું બહાર આવ્યું। તો દ્વારકાના ભાણવડ પાટિયા પાસે અકસ્માતમાં 2ના મોત થયા છે। ખંભાળિયા પોરબંદર હાઈવે પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થયો। હેવી ટ્રક નીચે દબાઈ જતા 2 લોકોના મોત થયા। હેવી ટ્રકની નીચે ફસાયેલા મૃતદેહોને બહાર નીકળવા માટે ખંભાળિયાની ફાયર વિભાગ તેમજ પોલીસ સ્થળ પર પહોંચી હતી। ક્રેનની મદદથી મૃતદેહને બહાર કાઢવાની કવાયત હાથ ધરી। આ બાજુ બનાસકાંઠામાં અકસ્માતમાં 12 લોકોની ઈજા પહોંચી છે। કાંકરેજમાં પૂરપાટ જતું પિકઅપ ડાલુ પલટતા 12 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી। રોડ પર ઈજાગ્રસ્ત લોકો કણસતા નજરે પડ્યા, ત્યારે સ્થાનિકોએ પહોંચી એમ્બ્યુલન્સને બોલાવી સારવાર માટે ખસેડ્યા। રસોડાના શ્રમિકોને લઈને જતું પિકઅપ ડાલુ આખું ઊંધું વળી ગયું હતું। મોટાભાગના ઘાયલો થરા રૂવેલ ગામના રહીશો છે। આ તરફ દાહોદની અભલોડ ચોકડી પર અકસ્માત સર્જાયો। દારૂ ભરેલી કારે બાઇકને ટક્કર મારતા એકનું મોત થયું, જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો। કાર ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો। બેફામ કાર ચાલકે બાઇકને દૂર સુધી ઢસડી હતી। અકસ્માતમાં બાવકા ગામના ધવલ રાઠોડનું મોત થયું। ઘટનાને લઈ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ધાનેરામાં પૂરપાટ જતું ટ્રેક્ટર ગટરમાં ખાબક્યું। પૂરપાટ આવ્યું ટ્રેક્ટર, બાઇક સાથે અથડાયું અને ધડામ દઈને ખુલ્લી ગટરમાં ખાબક્યું। દ્રશ્યો બનાસકાંઠાના ધાનેરાના છે। અહીં ટ્રેક્ટર ચાલકને રફતારની તુરંત સજા મળી ગઈ। ધાનેરાના નેનાવા 3 રસ્તા પાસે ટ્રેક્ટર ચાલક પૂરપાટ જઈ રહ્યો હતો, ત્યારે બાઇક ચાલકને ટક્કર મારી હતી। બાઇક અને ટ્રેક્ટર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા બાઇક ચાલક રોડ પર ફંગોળાયો હતો અને ટ્રેક્ટર ચાલકે કાબુ ગુમાવ્યો। સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રેક્ટર રોડની સાઈડમાં ખુલ્લી ગટરમાં ઊંધે કાંત પડ્યું। જોકે ટ્રેક્ટર ચાલકનો આબાદ બચાવ થયો, બાઇક ચાલકની ઈજા પહોંચી। ઘટનાની જાણ થતાં લોકોના ટોળે ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા અને ટ્રેક્ટરને બહાર કાઢવા પ્રયાસ કર્યા। 3 દિવસ બાદ ફરી ધકશે ગુજરાત। અત્યાર સુધી નથી પડી તેવી ગરમી પડશે। એપ્રિલના અંતથી ફરી ગુજરાત ધકશે। આકાશમાંથી જાણે અગનગોળાનો થશે વરસાદ। ગુજરાતમાં ઉનાળાના ટ્રેલર બાદ એપ્રિલના અંતમાં ફરી ફિલ્મ રિલીઝ થવાની છે। સુરેશ દાદા હવે ફૂલ ફોર્મમાં જોવા મળશે। અત્યાર સુધી ગરમી નથી પડી તેવી ગરમી હવે પડશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 4 દિવસ બાદ તાપમાનમાં વધારો થશે। એપ્રિલના અંતથી આકરી ગરમી પડશે। 3 થી 4 ડિગ્રી तापमान વધી શકે। 4 દિવસ સુધી तापमान स्थिर રહેશે। अगले 24 अप्रैल से लेकर 27 अप्रैल तक उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड वृद्धि होने का संभावना है, पूर्वानुमान दिया गया है।